વડોદરાના દાંડિયા બજાર 4 રસ્તા ખાતે આવેલ સિંધુ ગીતા જ્ઞાન ભવન ટ્રસ્ટ દ્વારા સ્વામી શ્રી ઉદ્ધવદાસજી મહારાજની 31મી વર્ષી ઉત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા। આ શુભ અવસરે સાંઈ અનંત પ્રકાશ પૂનાવાલે, વિજય શાસ્ત્રીજી ચિત્તોડગઢ સાથે અન્ય સંતોના સાનિધ્યમાં ભજન અને સત્સંગ યોજાયા હતા। કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં કાઉન્સિલર હીરા કંજવાણી, માયાદેવી દરબારના કમલેશ સાઈ, માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટના જગદીશ માખીજાની, શનિ મંદિરવાળા રાજેશ મનવાણી, ઠાકોરસાડીના ગોવિંદભાઈ, લવીના કેનાની સહિત સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં સમાજના શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી ધાર્મિક ભજનો અને સત્સંગનો આધ્યાત્મિક લાભ લીધો હતો। 29, 20 અને 21 જાન્યુઆરીના રોજ બાબાજીની વર્ષીના ઉપલક્ષમાં વધુ ભવ્ય ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં ભોગ સાહેબનો ભંડારો, પ્રસિદ્ધ સંત પૂનાવાલા સાંઈ અનંત પ્રકાશજીના પ્રવચનો તેમજ મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું। લગભગ 200થી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો। દરબાર તરફથી સિંધુ ગીતા જ્ઞાન ભવન ટ્રસ્ટના મુખ્ય રાજુભાઈ ચંદાણીએ તમામ શ્રદ્ધાળુઓને આ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। उद्धवदास महाराज की जय। उद्धवदास साईं की आज 31वीं वर्षीय उत्सव है। हमने 19, 20, 21 3 दिन प्रोग्राम रखा। गीता के पाठ साहब रखे और हवन किया, सब सत्संग हुआ 3 दिन। आज उस समाप्ति का दिन है। पूना से अनंत प्रकाश साईं आए, चित्तौड़ से विजय शास्त्री आए हैं और अजमेर से घनश्याम भाई आए हैं। ऐसे बड़ौदा के भी सब संत आके प्रवचन करके गए और हर साल ये 78 से साईं उद्धवदास का ये चलता रहता है। 31वीं वर्षी है। ये हमारी संस्था सिंधु गीता ज्ञान भवन 1978 में यहाँ स्थापना हुई थी, जो आज तक चलती आ रही है। हम हर एक को, विधवा को, सफेद पोष को हर महीने अनाज देते हैं, जनेऊ करते हैं। पहले शादियाँ समूह लगन में करते थे, सब करते आए। सब उद्धवदास की मेहरबानी है। और हमारे ट्रस्टी हैं राधे भाई, बंटी भाई और सुंदर बाबानी, चेतन भाई, राजू मनेला वाले, दूसरे भी हम जो भी ट्रस्टी हैं, कैलाश भाई मुंबई वाले, सब उनकी सहायता से ये कार्यक्रम 12 ही महीना सत्संग चलता है। बोलो साईं उद्धवदास महाराज की जय। मेरा परिचय राजू लक्ष्मण दास चंदानी। मैं इधर का चौकीदार हूँ, सेवादारी हूँ और दूसरा गवर्नमेंट सर्वेंट हूँ, रिटायर हुआ हूँ, भाजपा का सक्रिय कार्यकर्ता हूँ और वारसिया का समाज सेवक हूँ।